ડીસામાં ભગવાન જગન્નાથની નગર ચર્ચા। જય રણછોડ માખણ ચોરના નાદથી આજે ડીસા શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। અષાઢી બીજની ભગવાન જગન્નાથની ડીસા ખાતે શહેરના સૌથી પ્રાચીન રામજી મંદિરથી 27મી શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગ પર ફરી હતી। શોભાયાત્રાના 5 કિલોમીટર લાંબા રૂટ પર ભક્તોનું સૌલાવ ઉમટી પડ્યું હતું। આજે અષાઢી બીજ છે અને દેશભરમાં આજે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગર ચર્ચા પર નીકળ્યા હતા। ત્યારે ડીસામાં પણ દર વર્ષની જેમ સુભાષ બોઝ સેવા સમિતિ દ્વારા છેલ્લા 27 વર્ષથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકાળવામાં આવે છે। ત્યારે આજે ડીસા શહેરના જૂના રામજી મંદિરથી નીકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમપૂર્વક નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। શહેરના પ્રાચીન રામજી મંદિરથી નીકળેલી આ શોભાયાત્રા સિલાયા મંદિરથી SCW 4 રસ્તા અંબિકા ચોક થઈ ભગવાનના મોસાળ ગયા બાદ વિશ્રામ કરીને સરદાર બાગ આગળ પહોંચી હતી, જ્યાં ત્રણેય રથને વિરામ અપાયો હતો। બગીચા સર્કલ પર ઊંચી ક્રેન ઉપર પાલખી લગાવી અગ્રણીઓએ તેમાં બેસી ફૂલવર્ષા કરી હતી। સમગ્ર ડીસામાં આ પાલખી ક્રેન ચર્ચાસ્પદ બની હતી। શોભાયાત્રામાં દુર્ગા વાહિની મહિલાઓ દ્વારા પરંપરાગત સાડીમાં સજ્જ થઈ તલવારબાજી તેમજ લાઠીદાવ કરી શોભાયાત્રાનું આકર્ષણ કેન્દ્ર બની હતી। ત્યારબાદ ભગવાન જગન્નાથની શોભાયાત્રા નિયત રૂટ પર આગળ વધી હતી। ત્યારબાદ ફુવારા સર્કલ, ગાંધી ચોક થઈ નિજ મંદિર પરત ફરી હતી। આ શોભાયાત્રામાં લાઈવ ડીજે, ઘોડા, ઊંટ લારીઓ, આનંદ ગરબા મંડળીઓ, ભજન મંડળીઓ, અખાડાઓ સહિત વિવિધ ઝાંખીઓએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું। રથયાત્રાના બંદોબસ્ત માટે ચિરાગ કોરડિયા, બનાસકાંઠા SP અક્ષયરાજ મકવાણા સહિત પોલીસ અધિક્ષકો તેમજ પોલીસનો કાફલો ઉપસ્થિત રહ્યો હતો।